પેપરાળથી નીકળેલ જયંત જશ યાત્રા થરાદમાં પહોંચી। જયંત જશ યાત્રામાં જાપાનવાસીઓ જોડાયા। શ્રી જયંત સેન સુરેશ્વરજી મહારાજના નાના હતા ત્યારે તેમના માતા પિતા થરાદ ખાતે ધંધાર્થે સ્થાયી થયેલ અને લગભગ 88 વર્ષ પૂર્ણ થરાદ નજીક પેપરાળ તીર્થમાં શ્રી જયંત સેન સુરેશ્વરજી મહારાજનો જન્મ થયો। શ્રી જયંત સેન સુરેશ્વરજી મહારાજ સાહેબનું બચપણ થરાદમાં જ વીત્યું હતું। થરાદ એટલે શ્રી જયંત સેન સુરેશ્વરજીની કર્મભૂમિ। આવી કર્મભૂમિમાં સંઘ આવતા તેનું જોરદાર સ્વાગત થયું હતું। સૌપ્રથમ વરઘડી ધામમાં ત્યાંના ટ્રસ્ટીઓ દ્વારા બહુમાન કરવામાં આવ્યું। થરાદમાં પ્રવેશતા બંને બાજુ આ સંઘ પર ફૂલોનો વરસાદ વરસાવવામાં આવ્યો। સંઘની અંદર 1400 જેટલા યાત્રિકોથી ચાલતા આ સ્થળે પહોંચ્યા। સંઘની અંદર નાના મોટા, બાળ, વૃદ્ધ અને ભારતભરના ખૂણે ખૂણેથી અનેક ભાવિક ભક્તો જોડાયા છે। ભારત દેશ તીર્થ અને તહેવારોની સંસ્કૃતિને સજાયેલો દેશ છે। આ દેશની અંદર અનેક પ્રકારના તીર્થ અને અનેક પ્રકારના તહેવારોની ઉજવણી થઈને ધાર્મિક સંસ્કૃતિ જળવાઈ રહેલી છે। એમાં પણ જૈન ધર્મની અંદર તીર્થયાત્રા એક અનેરું સ્થાન રાખતા હોય છે। જૈન ધર્મની અંદર અનેક પ્રકારના નિયમોનું પાલન કરતા થકા પદયાત્રા યોજાતી હોય છે, જેને જૈન ધર્મની અંદર છરીપાલિક સંઘ કહેવામાં આવતો હોય છે। આવો જ એક છરીપાલિક સંઘ આજે થરાદ આવ્યો છે। આ સંઘનું એક નિમિત્ત એવું છે, અહીંની તમામ ક્ષત્રિય કોમ આ વાતને જાણતી જ હશે કે આપણા થરાદના સમીપ જ બહુ પ્રભાવક એવા જૈનાચાર્ય જે અમારા ગુરુદેવ છે, જૈન સુરેશ્વરજી મહારાજ સાહેબ થઈ ગયા, જે પેપરાળવાળા હુલામના નામથી ઓળખાય છે। અને આપણી તમામ કોમો પેપરાળવાળા મહારાજ સાહેબના નામથી ઓળખે, જે એમની જન્મભૂમિ છે અને એમનું સમાધિ સ્થળ રાજસ્થાનના જાલોર જિલ્લામાં ભાંડવાજી છે। એટલે જન્મભૂમિથી લઈને સમાધિ ભૂમિ, જન્મભૂમિનો જ અને સમાધિ ભૂમિનો સ, આ બંને શબ્દનું સંયોજન કરીને જશ યાત્રાના રૂપમાં આયોજન થયું છે। ગુરુ ભક્તિના રૂપમાં આયોજન થયું છે। આ સંઘયાત્રા રોજની 10-15 કિલોમીટર ચાલતી થકી આગળ વધી રહી છે। તીર્થયાત્રા અનેક પ્રકારની હોય। યાત્રા તો એક દિવસો 50 કિલોમીટર ચાલીને પણ કરી શકાતી હોય છે, પણ આ તીર્થયાત્રાની અંદર ફક્ત 10 કે 12 કિલોમીટર જ ચાલી શકાય, વધારે ના ચાલવાનું, કેમ કે આની અંદર ઘણા નિયમોનું પાલન કરવાનું હોય છે। તમામ ભૌતિક સામગ્રીઓનો આમાં ત્યાગ કરવાનો હોય છે। તમામ સુખ સુવિધાઓ જે પોતાના માટે વાપરવા આવતી એનો પણ ત્યાગ કરવામાં આવતો હોય છે। અને જે યાત્રિક રૂપમાં જોડાયા છે એ તો ફક્ત એક ટાઈમ જ ભોજન લેતા હોય છે। એક ટાઈમ ભોજન લેવાનું, કોઈ પણ પ્રકારનું વ્યસનની યુઝ નહીં કરવાનું, કોઈ પણ પ્રકારની અન્ય સંસારજનક વાતો ના કરતા પૂરો આખો દિવસ પોતાનો ભગવાનમય બનાવીને આ યાત્રા કરવાની હોતી હોય છે। આ યાત્રાની અંદર લગભગ 1400 થી વધારે યાત્રિકો જોડાયા છે, અને એઓની અનુમોદના કરવા માટે, એઓની સેવા કરવા માટે સ્વયંસેવકોના રૂપમાં અનેક પરિવારો પણ આમાં જોડાય છે, અને આ યાત્રા આનંદ રૂપે આગળ વધી રહી છે। એટલું જ નહીં, પણ વિદેશની ધરતીના જાપાનવાસીઓ પણ આ સંઘની અંદર જોડાયા છે। સંઘનો પ્રારંભ તારીખ 20/12/2023ના રોજ પેપરાળ તીર્થની કરવામાં આવે છે, જે તારીખ 31/12/2023 સુધી ચાલતો રાજસ્થાનના પાંડવપુર તીર્થમાં પહોંચશે। પાંડવપુર તીર્થમાં શ્રી જયંત સેન સુરેશ્વરજી મહારાજ કાળધર્મ પામ્યા હતા, અને આ તીર્થ ખૂબ જ પ્રાચીન જૈન તીર્થ છે, જેનું જીર્ણોદ્ધાર થઈને અદ્ભુત જિનાલય નિર્માણ થયું છે। આ જિનાલયની પ્રતિષ્ઠા મહોત્સવ આગામી 18/2/2024ના રોજ થનાર છે। પ્રતિષ્ઠા મહોત્સવ ગચ્છાધિપતિ શ્રી નિત્ય સેન સુરેશ્વરજી મહારાજ સાહેબ તથા શ્રી જયરત્ન સુરેશ્વરજી આદિની નિશ્રામાં થશે। થરામાં આવેલી સંઘ ગચ્છાધિપતિ નિત્ય સેન સુરેશ્વરજી પવન નિશ્રામાં નીકળી રહેલ છે। ગચ્છાધિપતિ નિત્ય સેન સુરેશ્વરજી પુણ્ય સમ્રાટથી શ્રીના પરમ વિનય શિષ્ય છે। અત્યારે તેમની તબિયત થોડી નાંદુરસ્ત છે, છતાં પણ તેનું આત્મબળથી મક્કમ છે। તેમણે પરમ ગુરુ ભક્ત રમેશભાઈ અનોખીને જણાવ્યું હતું કે શરીરે એ પૂતગલ છે તે સાજુ માંદું થયા કરે, હું તો શ્રી જયંત સેન સુરેશ્વરજી મહારાજનો સેવક છું, તેમની દિવ્ય કૃપાથી જ આ સંઘ નીકળ્યું છે। આ સંઘમાં શ્રી ચારિત્ર રત્ન વિજયજી મહારાજ સાહેબ છે, તેઓએ છેલ્લા 6 મહિનાથી થરાદ, ધાનેરા અને લાખણી તાલુકાના 700થી વધુ ગ્રામજનોને વ્યસન મુક્ત કર્યા છે। તો સંઘમાં જેમના મુખે પ્રવચન સાંભળવા હજારો લોકો આતુર તેવા શ્રી નિપુણ રત્ન વિજયજી મહારાજ પણ છે। તો સાથે સાથે અનેક તપસ્વી, જ્ઞાની, સાધુ સાધ્વીજી અને શ્રાવક શ્રાવિકાઓ સામેલ થયા છે। सादर जय जिने मैं मोहित तातेड़ और मेरे साथ श्री रमेश भाई, श्री बसंत भाई, श्री हरेश भाई, हम सभी जैन जश यात्रा समिति के सदस्य हैं।
परम पूज्य पुण्य सम्राट श्रीमद विजय जयंत सेन सुईसर जी महासाहब की पुनीत पावन जन्मभूमि से यह जयंत जस यात्रा के रूप में छरी पालक संघ शुरू हुआ है और यह यहाँ से जा रहा है उनकी पुनीत पावन पुण्य भूमि श्री भांडवपुर तीर्थ में। हमारे गच्चाधिपति आचार्य देवेश श्रीमद विजय नित्य सेन सुईसर जी महासाहब आदि साधु भगवान और साध्वी भगवान की पावन प्रेरणा और निश्रा इस पूरे संघ में हमें मिली है। हमारे लगभग 15 से 20 साधु भगवान थे और लगभग 60 से 70 के बीच में श्रमणी भगवंत इस संघ में हमें अपनी निश्रा प्रदान कर रहे हैं। आज हमारा पड़ाव थराद के अंदर है। थराद वो नगरी है जिसको पूरा पुण्य सम्राट ने अपने आशीर्वाद से सींचा है और आज कहाँ से कहाँ पहुँचा दिया है। थराद के अंदर मोटा महावीर की जो अपनी महिमा है उसका हम जितना गुणगान करें उतना कम है। इस जैन जैस यात्रा के अंदर जो संघ के यात्री हैं उनका अपनी श्रद्धा समर्पण और गुरु भक्ति के भाव से इसमें जुड़े हैं। आज गुरु जन्मभूमि से लेकर पुण्य भूमि का यह भारत का और मैं अगर कहूँ कि यह विश्व का पहला संघ होगा तो कोई अतिशोक्ति नहीं है। यह बहुत ही बढ़िया एक प्रयास है पूज्य गच्चाधिपति श्री का कि गुरु की पुण्य का लाभ सभी गुरु भक्तों को मिले। आज रोज थराद मुकामे पेपराळ महातीर्थ थी जैन जस यात्रा भांडवपुर मुकामे जई रही है। ते संघ थराद पधारेल, અત્રે થરાદમાં ભવ્ય સ્વાગત કરેલ થરાદ શ્રી સંઘે તેમજ